તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી થતા મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે। ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 10 બાળકોના મૃત્યુની આશંકા છે। પંચમહાલ અને મહેસાણાના વધુ 2 બાળકોના મોત થયા છે। બાળકોના સેમ્પલ લઈને પુણે તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તપાસ બાદ બાળકોના મૃત્યુનું ખરું કારણ શું છે તે સામે આવશે। અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાયા છે। વરસાદની ઋતુમાં જોવા મળતી આ રોગ બાળકોને શિકાર બનાવી રહ્યો છે। 9 મહિનાથી 14 વર્ષના ઉંમરના બાળકો તેનો ભોગ બની રહ્યા છે। ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તેને તકલીફ પડે છે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે। આપ જુઓ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે અને આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ પડે તેમ છે। વાયરસનો ભોગ બનેલાને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી ખૂબ જ જરૂરી છે, નહીં તો કેસ બગડી શકે છે। સોલા સિવિલમાં તો ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ આવ્યો નથી અને આ નાના બચ્ચાઓમાં 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે અને જેના સિમ્પટમ્સ છે એ જે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનના હોય છે, જેવા કે કફ, કોલ્ડ અને ફીવર અને હેડેક એ પ્રકારના જ હોય છે કે જેથી આસાનીથી ચૂકી જવાય એવા સિમ્પટમ્સ છે। પણ આવા જ્યારે પણ સિમ્પટમ્સ જણાય ત્યારે પેરેન્ટ્સે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, બાળકોને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ, જે આગળ જતાં એની તપાસ અને સારવાર કરી શકે છે। એના લક્ષણોમાં શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ એટલે જે આપણને મોટાભાગના શરદી અને ફ્લૂના ઇન્ફેક્શનથી જે થતું હોય છે એ પ્રકારનું હોય છે, પરંતુ આ બાળકોમાં ઘણીવાર પુષ્કળ પ્રમાણમાં હેડેક જોવા મળતો હોય છે કે સિવિયર, જે નાના બાળકોને માથાનો દુખાવો ન જોવા મળતો હોય પરંતુ આ રોગમાં વધારે જોવા મળતો હોય છે અને આગળ જતાં જો સારવાર ન થાય તો બાળકને ખેંચ પણ આવી શકે છે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાં। આ વાયરસ છે, દરેક વાયરસ છે એ કોઈક વાહક થ્રુ ફેલાતો હોય છે, તો આ ચાંદીપુરા વાયરસ છે એના વાહકોમાં મોસ્કીટો છે, સેન્ડફ્લાય છે એટલે માખી મચ્છરથી ફેલાતો હોય છે અને એ એમાંથી બાળકોમાં આમાં વાયરસને ટ્રાન્સફર કરતા હોય છે। સૌપ્રથમ તો ચોખ્ખાઈ જે આપણે કહીએ હાઇજીન, સો હેન્ડ હાઇજીન ઇઝ મસ્ટ। હાથ ધોવા, વારંવાર હાથ ધોવા, જે આપણે બધા કોરોના વખતે ખૂબ સારું શીખી ગયા છીએ, પણ દરેક વખતે બહારથી આવ્યા પછી, જમતા પહેલાં, કુદરતી હાજતે ગયા પછી, સ્કૂલની અંદર પણ બાળકોએ હાથ ફ્રિકવન્ટલી ધોવાનું કરવું જોઈએ અને પાણીના વાસણો છે કે જમવાના ખોરાક જે છે, રાંધેલો ખોરાક, એ બધું જ ઢાંકીને રાખવું જોઈએ। આ સિઝનમાં શાકભાજી, ફળો કે અન્ય કોઈ પણ ખાદ્ય સામગ્રી જે ધોઈ શકાતી હોય એને ધોઈ સાફ કરીને જ કન્ઝ્યુમ કરવી જોઈએ। તો આ